અમે સંતના દર્શનનો પરમ લાભ માન્યો છે. મહારાજ કહે સંતના દર્શન પરમ લાભ માન્યો છે. તે લાભ લેવા તો અમે વર્ષમાં 2 વાર ઉત્સવ સમયા કરીએ છીએ. ઉત્સવ બધા અંદર ભેગા થયા ને હરિભક્તોને તેડાવીને કથા વાર્તા કરી ચેતવીએ છીએ. એટલે સમયાનો આ મુખ્ય છે. ખાલી આ જમાન જતા એ નહીં. બધા એકબીજાને દર્શન કરે, એકબીજાને મળે, એકબીજાને ઓળખે, કથા સાંભળે, પોતાના અંદર સાફ સફાઈ કરે. એટલા માટે મારે કે અમે સમયયોગ કરીએ છીએ. 2 જણને ક્યાં આખા મુલકમાં ક્યાં પહોંચી વળીએ? નાના સંતો નથી પહોંચી વળતા, બાપા ક્યાંથી પહોંચે? પાસ સમયો હોય એટલે બધા અંદર આ બધું થાય. એટલે મહારાજ કે અમે સંતના દર્શનનો પરમ લાભ માન્યો છે. તે લાભ લેવા તો અમે વર્ષમાં 2 વાર ઉત્સવ સમયા કરીએ છીએ ને હરિભક્તોને તેડાવી કથા વાર્તા કરી ચેતવીએ છીએ. અતિ અંધારી રાતે દીવા વગર કેવો લાગે? અંધારું હોય ને દીવા ના હોય, વ્યક્તિ કેવી લાગે? રંગે કારો, કપડાં એવા જ પહેર્યા હતા. પછી રાત્રે ફોટો પડાયો હતો, બેકગ્રાઉન્ડ બ્લેક, પોતે બ્લેક, કપડાં બ્લેક, ખાલી 2 દાંત ચમકતા આવ્યા બસ ફોટામાં. તો લઈને ફરે મારો ફોટો. મારે કે આવું છે. અતિ અંધારી રાતે દીવા વગરનો કેવો લાગે? હવે જો મહારાજ કે તેમ સમયા વિનાના અંતર અંધકારમય થઈ જાય છે. હા, એનું આખું જુદું વાતાવરણ હોય. સમય હોય ને સત્સંગ દિવ્યતા હોય. હા, બધાને ઉમંગ હોય, બધાને શુભ ભાવના હોય. આ સમયામાં બધું ભેગું થાય, કેટલું આખું વાતાવરણ કેટલું દિવ્ય બની જાય. આમ જેમ પેલા વાદળા આવે ને એકદમ એ રીતે દિવ્યતા, ખૂબ ઘન દિવ્યતા આવી જાય. કે એની અસર થાય છે. કારણ કે મેળાવડામાં શું થાય છે? ત્યાં લોકો ભેગા થતા હોય છે. ત્યાં જમવાનું, રમવાનું, ફરવાનું બધું હોય છે. સમયામે જેવું હોય છે. પણ મહારાજ કે સમયામાં તો ગમે પંચ મહાપાપ કરનારો હોય અને પાપ બનીને ભસ્મ થઈ જાય અને ઉપરથી પૂન થાય. અને મેળાવડામાં જાય ને પૂન સારે તો પૂન નાશ થઈ જાય, પાપના પોટલા બાંધીને જાય. આટલો ફેર. દેખાવ બંને એક જ છે. અહીં સંબંધ કોનો છે? હા, ભગવાનનો સંબંધ છે. આખી વાત જુદી થઈ જાય. ને આપણે તો પ્રત્યક્ષ સંબંધ છે. એમને મેં સંબંધ સમયામ નિમિત્ત ભેગા થાય, પણ આપણે પ્રત્યક્ષ જે ભગવાનની વાત, જે દિવ્ય સમુખ આખું અક્ષરધામ એ દિવ્ય છે, એની અંદર રહેનારા મહારાજ કેવા દિવ્ય, એનો જોગ થયો છે. એટલે સમયામાં આવું જ, ગભરાવું નહીં. 2 દિવસ વેઠી લેવાનું છે. શું મહિને હવે માદા પડી ત્યાં શું કરો છો? ખાવાનું બંધ થઈ જાય કે નહીં? ટાઈફોઈડ થાય એટલે એ રીતે ગમે એમ ગોઠવણ કંઈ સમયનો લાભ લેવો. આવું બધા થોડો ભીડો પડે આ તે ભગવાનનું આયોજન છે. આ મહારાજે એક હરિભક્તને કહ્યું, ત્યાં સમયામાં કેમ ના આવ્યા? કંઈક બતાવું બહાનું. મેં કે જાઓ, હું તમને જેટલા પૈસા ખર્ચતા પૈસા આપો, પણ ત્યાં બધા હરિભક્તોના ઘરે ઘરે દર્શન કરી આવો. ઘરે તે વખતે ચાલીને જવાનું, ત્યારે તો બસ ને મોટર બધું, તે વખતે તો પદયાત્રા. બધા હરિભક્તોને ક્યાંય દર્શન થાય? 5-50 જણના દર્શન કરવા તો ભારે પડે. એમાં કે મેં આયોજન કર્યું છે. અને એટલે એમાં આયોજન ભરી જવું, ભગવાનનો પક્ષ રાખવો, ભગવાન બાજુ ઢળવું આપણે. દેહ બાજુ નહીં. દેહ બાજુ ઢળશો ને તો સમય પછી આવશો. સમયામાં આવીએ એટલે ભગવાન બાજુ ઢળ્યા કહેવાય. હા, ભગવાનનું આયોજન. ભગવાનની જો યોગી આપો તો ભીડા ભક્તિ. ભીડા ભક્તિ હરિભક્તોને ભીડો ખંભો ભક્તિ છે. એમાં દોષ આપણા ઘસાય, ટળે. હા, સમૂહમાં બધું જે કામ થાય ને પેલા ના થાય.
પછી યોગી આ બોલતા ભલી ભક્તન કી ભીડ, ભલી ભક્તન કી ભીડ. ભક્તો સાથે આમ અથડાવ કરે, એનો સ્પર્શ થાય ને તો આપણને લાભ થાય, એવું બધી વાત કરે. ટૂંકમાં ભક્તોને બાયપાસ કરાય એમ નથી. મહારાજ બોલ્યા, મહારાજ કે મારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે સંતો હરિભક્તો છે. એવું જેને હંમેશા રહે તેને માન ક્યારેય નડતું નથી. અને એવું ના હોય તો એને વિમુખ જાણ. બોલો, આવું બોલી નાખ્યા. હરિભક્તો ભગવાન સંસાર વાંધો નથી, પણ હરિભક્તો ગીર્દી ભીડ એના સ્વભાવ અને બધું આપણને ખમાય નહીં. બધું ઘણા સ્વભાવ આપણે ના ખમી શકીએ. ઘણા એવો વિચિત્ર સ્વભાવ હોય ને કે ભીડો એટલે સર્ક્યુલર રોડ હોય ને શહેરમાં, બાયપાસ રોડ, ના અહીંયા ના ચાલે છે, પેલા જ રસ્તે જ જવું પડે. હરિભક્તોને ભીડામાંથી જ પસાર થવું પડે. તેમાં આપણા સ્વભાવ બહુ કામ થાય. મૂળ ભગવાનનો રાજીપો છે વધારે તો. ભગવાન રાજીપો થાય તો અક્ષરધામ મળી જાય. હા, બધું ખસેડીને મુશ્કેલ બધું ખસેડીને સીધા આપણે લઈ જાય. એટલે સમયાની અંદર મારે ખાસ પોતાની રુચિ બતાવી છે. નહીં તો જેમ અંધારામાં કંઈ માણસ ઊભો હોય કેવો લાગે, કેવો દેખાય. સમયા વિના આટલું બધું મારે જે કહી દીધું. હા, વર્ષમાં 2 વાર સમયા કરીએ મારે કે એમાં આવું. લગ્ન પ્રસંગે જાય, બધા જાય તો અહીંયા એને કારસો પડે. ભગવાનના સાધુ અને હરિજન પ્રિય લાગે નહીં એટલે કુસંગ જાણીએ, એટલો કુસંગ જાણીએ તેને માથે વિઘ્ન છે. જો હરિભક્તો સંતો પ્રિય ના લાગે, પ્રિય ના લાગે એટલે એનો ભીડો આપણને લાગે ને, ભીડો પડે, ખમી ના શકીએ, એ ગીર્દી લાગે. ના, ભલી ભક્તન કી ભીડ. આ બધો ભીડો સારો લાગે. જો ભીડો જેટલા હરિભક્તો પ્રિય ના લાગે એટલું કુસંગ જાણવો. એટલે હરિભક્તો સંતોને બાયપાસ કાયમ નથી. ભગવાનને સંતમાં વાંધો આવે, પણ એમાંય વાંધો આવે છે. પણ ધારો કે એમાં તો વાંધો ના આવે, પણ અહીંયા વાંધો આવે છે. અમારે ખાસ સમય આના માટે જ ગોઠવ્યો છે. એકબીજાને ભીડો ખમવો, આ કરો તે કરો, બધું દિવ્યતા ઊભી થાય. દરેક અહીંયા 1 રૂપિયો મૂકે તો કેટલા થઈ જાય? 60,000 રૂપિયા થઈ જાય. આમ થોડી થોડી દિવ્યતા બધા મૂકે, કેટલો જથ્થો થઈ. એ સમયાની વાત જુદી છે. એટલે આ તો મહારાજે વાત કરી છે. એટલે આ દેહાયમાં લીધે છે ને 4 પ્રકારના હરિભક્તો થાય છે દેહાને લીધે. એક કાચના વાસણ જેવા, માટીના વાસણ જેવા, પિત્તળના વાસણ જેવા અને સોનાના વાસણ જેવા. કાચને બહુ સાચવવું પડે. એટલે પાર્સલ હોય ને કેટલું પેકિંગ હોય સરસ. અને આટલો મોટો બિલ્લો મૂક્યો, ગ્લાસ વિથ કેર, પછી એરો માર્યો હોય કે પાર્સલ હમણાં કરતો આમ જ રાખજો. ફેર તો 100માંથી 10 તો તૂટલા નીકળે જ તો હોય. એમ કાચના વાસણ જેવા હોય ને બહુ સાચવવા પડે. હા હા, અમની કડી થઈ જાય સત્પુરુષની. બહુ ચિંતા જ રહ્યા કરે, શું થશે, કેમ થશે. જમ્યા, સૂઈ ગયા, આરામ કર્યો, બાપાની ચિંતા થાય કરે. એટલે આવું થાય. અને પછી કાચ ફૂટે ને તો જેના પગ પડે એને લોહી નીકળે કાચના કટકા ઉપર. જો એ પોતે તો પાછા પડે, બીજા 10ને પાછા પાડે. સમય આમ જવા જેવું નથી. હા, મરી જઈશ, ખાવા પીવા નહીં મળે, ગાદલા વેલા ના મળે. એટલે આવું કે બીજાને પાછા પડે. એટલે બચારા માંડ તૈયાર થાય, એક ગોરી મારે બધાને પાડી નાખે. માટીના વાસણ જેવા, પોતે પાછો પણ બીજાને પાછો ના પાડે. કંઈક હાલો ને સમયામાં ના કે પેટમાં દુખે છે, તમે જી આવો, હા એટલું સારું કર્યું. ભાઈ એ પાછો પડી ગયો.
અને વધારે કચરાયા કરે એટલે વધારે નિષ્ક્રિય થતો જાય. માટીના છે વધારે નિષ્ક્રિય થતો જાય. પછી તાંબા પિત્તળના વાસણ જેવા. અમે ગામમાં ગયા હતા ને તો આગલે વર્ષે નાના સંતો ગયા હતા એટલે એને 500 રૂપિયા ભેટ મૂકી. પછી બીજા વર્ષે અમે ગયા એટલે નાના સંતને વિચાર્યો કે 1000-1200 તો મૂકશે એમ. 100 રૂપિયા જ મૂક્યા. સંતો કહેતા ગયા વર્ષે કે સાહેબ વાત રહેવા દો, આ લઈ જાઓ નહીં તો આ નહીં મળે. મેં કહ્યું લઈ લો, 100 તો 100, સમથિંગ બેટર દેન નથિંગ, લઈ લો. પછી વાત ભાઈ સમજાય. કેટલો ગોબો પડ્યો? 80% ગોબો. મચડી ગયું. થયો ને 100માંથી 500 100 પર આવી એટલે 80% ગોબા પડે ને. વાત કરી કંઈ બધું ઠેકાણે પાડ્યું ને 750 રૂપિયા નીકળ્યા. પણ કહેવાનું શું કે જો આવું થઈ જાય એ હરિભક્તો સત્સંગ છોડી ના જાય પણ આમ ઢીલો થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય, ભાગ ના લે, રસ ના રહે ને આવે જાય બધું આવે. ચોથો પ્રકાર છે સોનાના વાસણ જેવા, ગમે એમ થાય. અરે બીજા પાછા પડેલાને જ લાઈનમાં લાવી દેતો. હા કહે શું પાછા પડે? હા બાપા છે પછી શું બાકી રહે? જોઈએ મળી ગયું શું આ ખાવા પીવા તો બધું 2 દિવસ ચલાવી લેવાનું. એટલે 4 પ્રકારના ધણી કહેવાય. સોના જેવા ને ધણી કહેવાય. બીજાને સાચવે, પોતાને સાચવે ક્યાં વાત છે? બીજા પોતા 10ને સાચવે, બળમાં રાખે, લાવે સમયામાં. હા પોતે જવાબદારી લઈ લે, આવું કરે એટલે એ ધણી જેવા કહેવાય. એ બાપાને ભગવાનનું કામ કર્યું કહે. પણ 4 ભેદ પડવાનું કારણ દેહાભિમાન, મૂળમાં માન. હા માનના તો પ્રશ્ન જ ના રહે. હવે તો બળમાન કેફમાં રે, આનંદ આવે જાય. એટલે હવે વ્યક્તિ કૌટુંબિક દેહાભિમાન ત્યાં નડે. કુટુંબમાં અંદર પતિ પત્નીને ઝઘડા હોય એટલે મૂળ છે ને અભિમાન છે. હા ના સહન કહી શકે. એકબીજાને નાનો બાળક પોતાનો દીકરો હોય તો પપ્પા ના સહન કહી શકે. હા એ કંઈ ડાયો થાય ને અને પપ્પાને જો લાગ્યું કે ડાપણ કરે ધડાધડી થાય. કુટુંબ ક્લેશ કારણ આ છે માન, અભિમાન. એને લીધે જરાક અભિમાન ઘસાય ને, થોડુંક સ્વમાન ઘસાય ને એટલે માણસ અકળ વિકળ થઈ જાય અને ઢીલો થઈ જાય. પ્રેશર, ડિપ્રેશન બધું અંદર આવી જાય. હા એકદમ પાછો પડી જાય. એટલે જો આ કાઢવા જેવી વસ્તુ છે. અથવા તો ધારો કે બહારના લોકો શું કરે છે, માન માટે પ્રયત્ન કરે પણ પછી એડજસ્ટ થઈ જાય છે. એના જે ખરાબ અસર છે ને, આડઅસર, એને એડજસ્ટ થઈ જાય, એને કંઈ ચાલે. આમ થપ્પડમાં ગાલ લાલ રાખે. પણ ટૂંકમાં દેહાભિમાન આપણે સત્સંગની અંદર તો બિલકુલ ત્યાગ. ભગવાનનો અતિશય રાજીપો જોઈતો હોય દેહાભિમાનનો ત્યાગ કરો. ભગવાન પોતે બોલ્યા, ઘણી ઠેકાણે મહારાજે વાત કરી છે કે અમને મારે કે જેને માન હોય અમે પગે લાગતા નથી. મારે જેને માન હોય એને અમે પગે લાગતા નથી. દાસ તો એને સર્વોપરી માનીએ છીએ. લો હું તો એનાથી દાસ એને સર્વોપરી માનીએ છીએ. ને આપણે બાપા આખું જીવન જોયું છે. કેટલું આમ હિમાલય કહેવાય નિર્માનીપણા. હવે એમાંથી આપણે આટલું ના લઈ શકીએ. એક ઢેફું તો પાડો તો કેટલું કામ થઈ જાય. એટલે ટૂંકમાં આજે બધી પ્રાર્થના જે કરવામાં આવી છે એમાં આપણે આજે રંગાવાનું છે, દિવ્ય રંગથી રંગાવાનું છે. કાદવ અંદર આવવા ના દેવું. સહજાનંદ સ્વામી મહારાજનું